કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે વીકે હુંબલની વરણી થતા તેમને આવકારવા પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત કોંગ્રેસમાં જોડાયા હતા। નવા વરાયેલા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ તેમજ પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા નવા વરાયેલા પ્રમુખને આવકારવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે ખેડૂતોને કનડતા બિયારણો, ખાતર, પૂર્વ કચ્છ સીએનજી સેન્ટર, જિલ્લા, તાલુકા, નગરપાલિકામાં અધિકારી રાજ તથા બેફામ ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની કપરી પરિસ્થિતિ, દારૂનું ખુલ્લેઆમ વેચાણ, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય વગેરે મુદ્દે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં લડત ચલાવશે। ઉપરાંત નવા વરાયેલા પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે સંગઠન મજબૂતીકરણની દિશામાં બૂથ લેવલ સુધી સંગઠન પ્રક્રિયા મજબૂત કરાશે અને આગામી ટૂંક સમયમાં નવા વરાયેલા જિલ્લા પ્રમુખ વીકે હુંબલનું પદ ગ્રહણ ભવ્ય સમારંભ યોજાશે। આ પત્રકાર પરિષદની શરૂઆતમાં રામદેવસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા। આગેવાનો, કાર્યકર્તાઓ વગેરે શાલ અને પુષ્પગુચ્છથી નવા પ્રમુખને આવકાર્યા હતા। મને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પસંદગી જે કરી છે જે બદલ હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ ખડગેજી, આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમિતભાઈ ચાવડા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી આપી અને સાથે સાથે અમારા યજુવેન્દ્રસિંહભાઈ જેમનો સમયગાળો પૂરો થઈ ગયો છે, અમે સાથે મળીને ખૂબ કામ કર્યું અને એમનો પણ સહકાર અમને હંમેશા અમે સાથે રહી અને સહકારથી કામ કરેલી એ રીતે સમગ્ર કચ્છમાં તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારોને સાથે રાખી અને કચ્છમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને, કોંગ્રેસનું સંગઠન વધારે વધારે કાર્યરત બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું। કચ્છમાં ઘણા બધા પ્રશ્નો છે, કચ્છના પ્રાણ પ્રશ્નો જેમાં મુખ્ય પાણી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એના માટે જે ગંભીર પરિસ્થિતિ છે તો અમે લોકોનો અવાજ બની અને સરકારના સુધી અહીંયાની લોકોનો અવાજ પહોંચે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું। આ સમસ્યાઓ જે છે એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે કચ્છના લોકોનો અવાજ બની અને આવનારા સમયમાં અમે લડાઈ લડીશું અને કચ્છના જ્યાં જ્યાં અમને જરૂર પડશે, જ્યાં પણ ખોટું થતું હશે ત્યાં કોંગ્રેસ એક મજબૂતાઈથી લડાઈ લડી અને આવનારા સમયમાં કોંગ્રેસ વધારે મજબૂત થાય